નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. આજે લોકમંચમાં વાત કરવી છે સમાજના અગ્રણી અને સમાજના અગ્રણીઓની કામગીરીને લઈને. છેલ્લા ઘણા સમયથી દરેક સમાજના વ્યક્તિઓ પોતાના સમાજ એટલે કે સમાજના અગ્રણીઓ તેમનો સમાજ છે તેને ઉપર લાવવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે અને તેને લઈને પડવા પડતા કાર્ય પણ તેઓ કરતા હોય છે. આપણે ઘણા બધા સમાજના સંમેલનો જોયા છે, ઘણા બધા સમાજ જે અત્યારે અગ્રેસર છે તે પણ જોયું છે અને સમાજની અંદર કોઈ પણ પ્રકારની બદી હોય તો તે સમાજ કેવી રીતના સુધારશે ત્યારે તે કામ હોય છે સમાજના અગ્રણીનું. આજે આ સમાજની વાત કરવામાં આવી રહી છે તેનું મુખ્ય કારણ છે ઠાકોર સમાજ દ્વારા જે આજે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાતથી ભરોડિયા સુધીનું આયોજન છે. દરેક સમાજ ઈચ્છતું હોય કે મારો સમાજ અને મારા સમાજનો દરેક વ્યક્તિ રોજગારી મેળવે, શિક્ષણ મેળવે, સારામાં સારું શિક્ષણ મેળવે, શિક્ષણ મેળવીને આગળ વધે, ફોરેન જાય અને દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, રાજ્ય માટે કંઈક કરી છૂટે. ત્યારે ફરી એકવાર મોડી રાતથી આજે આ સંમેલન યોજાવાનું છે. અગાઉ 10 વર્ષ પહેલાં ઠાકોર સમાજ દ્વારા પણ દિયોદર ખાતે આ પ્રકારનું સંમેલન યોજવામાં આવ્યું હતું. તો આ વખતે અભ્યુદય એટલે કે અંધકાર સામે પ્રકાશનો સંકલ્પ શીર્ષક સાથે આ મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે. એટલે આજે મોડી રાતથી માંડીને રાત્રે 3 વાગ્યાથી માંડીને આ મહાસંમેલન ચાલુ થશે અને સવારે પરોડિયા સુધી ચાલશે. તેની પાછળના કારણ પણ શું છે? ઠાકોર સમાજ કે જેની અંદર ઘણી બધી બદીઓને લઈને ઘણી બધી વાર સંમેલનો થયા છે, ઘણી બધી રેલીઓ કાઢવામાં આવી છે, ઘણા બધા જાગૃતિ અભિયાન કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને 3 થી 4 મુદ્દાઓ જે આંખે ઉડીને આવે છે તે છે સૌથી પહેલાં નશો, પછી બીજું છે શિક્ષણ, કેટલાક કુરિવાજો અને ચોથું છે જાગૃતિ. કેમ કે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં નથી આવી રહ્યું કે સચોટ માર્ગદર્શન પૂરું નથી પડી રહ્યું તેને લઈને આ સમાજ અત્યારે ક્યાં છે તે વિશે આજે લોકમંચમાં ચર્ચા કરવાના છીએ. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ મહાસંમેલનની જે રૂપરેખા છે તે પ્રમાણે તો પરિવારને જે ગરીબ અને મધ્યમ વર્ગના છે તેઓ પગથી જે પ્રમાણે અત્યારની જનરેશન છે, યુવાઓ અત્યારે સૌથી આગળ વધી રહ્યા છે ત્યારે પગભર થાય આખું સમાજ અને પગભર થાય દરેક કુટુંબ તેને લઈને આ મહાસંમેલનની અંદર રૂપરેખા બાંધવામાં આવી છે. શું છે આ મહાસંમેલનની રૂપરેખા અને સાથે જ આ મહાસંમેલનનો મૂળ મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાયકરણજી ઠાકોર કે જેઓ પ્રદેશ સલાહકાર ઠાકોર સેનાના છે અને સાથે જ સર્વાનંદ ભટ્ટ રાજકીય વિશ્લેષક. રાયકરણજી અને સર્વાનંદભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. રાયકરણજી, સૌથી પહેલા આપનો ફોન ઓટો રોટેશન ઉપર હોય તો એ કરી દો ને, કારણ કે તમારું ફ્રેમ છે તે આડી આવી રહી છે એટલે. ઓકે, તો સૌથી પહેલા તો આજે મોડી રાતથી આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે રાયકરણજી, તો આ શીર્ષક કેમ અને ખાસ કરીને આ સંમેલનની કેમ જરૂર પડી? 10 વર્ષ બાદ આ સંમેલન થઈ રહ્યું છે. આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છેલ્લા 15 વર્ષથી ઠાકોર સમાજના વિકાસ માટે અને ઠાકોર સમાજના આવા પ્રશ્નો, ઠાકોર સમાજના કુરિવાજો, ઠાકોર સમાજની પ્રગતિ માટે સતત કામ કરી રહ્યો છે. અમે સતત આના માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ અને 10 વર્ષ પહેલા અમે GMDC ની અંદર લાખોની સંખ્યામાં ઠાકોરોને ભેગા કરીને એક વ્યસન મુક્તિનો સારો સંદેશો આપ્યો હતો અને એના 10 વર્ષ પછી અમે સતત લોકોની વચ્ચે રહ્યા, લોકોની અંદર કામ કર્યું છે. પણ જ્યારે બીજા સમાજો કરતાં અમારો સમાજ આજે ખૂબ પછાત હોય, આર્થિક દ્રષ્ટિએ પછાત હોય, શૈક્ષણિક રીતે પછાત હોય, ત્યારે અમારે એક એવો અમારા સમાજને એવો સંદેશો આપવો પડે કે ભાઈ હવે આપણે આગળ વધવું પડે, શિક્ષણ લાવવું પડે અને તેના માટે આ અભ્યુદય એક આગળ વધવા, ઉન્નતિ, પ્રગતિનો માર્ગ અપનાવે તેના માટે એક સંદેશો આપવા માટેનો આ અમારો પ્રયાસ છે. રાયકરણજી, જે પ્રમાણે સંમેલન યોજાયું હતું આજથી 10 વર્ષ પહેલા અને હજુ પણ કેટલીક જગ્યાએ તે બધી જોવા મળી રહી છે, તેને લઈને શું કહેશો?
અમારો સંદેશ જ્યારે વ્યસન મુક્તિનો આપ્યો અને ત્યારે ખૂબ સારું પરિણામ મળ્યું છે અને આજે પણ એ પરિણામ છે. ક્યાંક થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે અને તેના માટે અમે સતત કામ કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમ 10 વર્ષ પછી થાય છે તો તેની અંદર પણ હવે વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા અને બીજા કુરિવાજો છે, આવા બધા પ્રશ્નો ઉપર ચર્ચા કરીને શિક્ષણમાં અમારો સમાજ કેમ આગળ વધે તેના માટેના અમારા પ્રયત્નો છે. એટલે સમાજનો સર્વાંગી વિકાસ કેમ થાય, એક જ મુદ્દો નહીં, તમામ મુદ્દાઓને લઈ અને ઠાકોર સમાજનો સર્વાંગી વિકાસ થાય, અન્ય સમાજોની હરોળમાં અમે ઊભા રહી શકીએ, તેના માટેનો અમારા ઠાકોર સમાજના યુવાનો અને ઠાકોર સમાજના તમામ વર્ગના લોકોને અમારે આ રસ્તે લઈ જવા માટે અમે એક મેસેજ આપવા માટે આ કાર્યક્રમ કર્યો છે. સર્વાનંદભાઈ, મોડી રાતથી સવાર સુધીનું, પરોઢિયા સુધીનું આ મહાસંમેલન કેવી રીતના જુઓ છો અને કેમ આ સમય? સમય પણ ઘણું બધું કહી જાય છે. ઠાકોર સમાજના એજન્ડા પ્રમાણે વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, કુરિવાજોને નાબૂદ કરવા માટે 10 વર્ષે ફરીથી ભેગા થયા છે. સારી વાત છે. વાત સારી એટલા માટે કહેવી છે કે સમાજ જો પોતે એવું સમજતો હોય કે બીજા સમાજ કરતા અમે ક્યાંક પાછોતરા છીએ અથવા અમે ખભેથી ખભા મિલાવીને આગળ ચાલી શકીએ સ્થિતિમાં નથી, માટે આ એજન્ડા સાથે ભેગા થઈ રહ્યા છે, બહુ ખરેખર આનંદની વાત છે. વાત એમ છે કે આની અંદર કોંગ્રેસથી ચૂંટાયેલા, ભાજપથી ચૂંટાયેલા કે અન્ય પક્ષોથી ચૂંટાયેલા સર્વે લોકો એક જ મંચ ઉપર એક જ એજન્ડા સાથે આવો ભાઈ અરખા, આપણે સૌ સરખા, એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ગેનીબેન વાત કરે છે, અલ્પેશભાઈ વાત કરે છે, સમાજના બીજા આગેવાનો વાત કરે છે. એટલે ક્યાંક પોતાનો એજન્ડા, પોલિટિકલ એજન્ડા કરતા સમાજ મોટો છે એ સમજીને આજે બધા એક જ પ્લેટફોર્મ ઉપર ભેગા થઈ અને વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા અને કુરિવાજોના ઓઠા નીચે સાથે બેસવા માટે સહમત થયા છે. એ પણ એક સારી વાત છે કે સમાજથી કોઈ પર નથી. કરણજી, સૌથી પહેલા તો 10 વર્ષ બાદ ફરી એકવાર આ સંમેલન થવા જઈ રહ્યું છે. નિયમો અને આયોજનો થાય છે, સંમેલનો થાય છે, કેટલીક ચર્ચા વિચારણાઓ થાય છે કે સમાજની અંદર શું બદલાવ લાવવો જોઈએ, પરંતુ અંતરિયાળ ગામડાઓ કે છેવાડાના માનવી સુધી, છેવાડાના સમાજના વ્યક્તિ સુધી પણ આ તમામે તમામ નિયમો, તમામના આશાના કિરણો તેમના સુધી પહોંચે, તેને માટે કેવા પ્રકારની રૂપરેખા રાખી છે? હું પોતે પણ એક છેવાડાના ગામમાંથી જ આવું છું અને અમે સતત છેવાડાના માનવી સુધી અમે કામ કરતા હોઈએ છીએ. અમારી ઠાકોર સેના, અલ્પેશભાઈએ જ્યારે આ બધું વિઝન આપી અને જ્યારે ઠાકોર સેના બનાવી, ત્યારે અમારી ઠાકોર સેના ઓલ ઓવર છેવાડાના ગામ સુધી, ત્યાં ગ્રામ સમિતિઓથી લઈ, તાલુકા સમિતિથી લઈ અને નાના નાના વર્ગ સુધી પણ અમે પહોંચેલા છીએ. અને જ્યારે આવો કોઈ પણ કાર્યક્રમ હોય તો આજે તમે જોશો કે અહીંયા લાખોની સંખ્યાની અંદર લોકો આવવાના છે અને એ છેવાડાના ગામ કે જ્યાં આજે લગભગ આપણે મીડિયાને પણ પહોંચવું જે અઘરું છે, એવા જગ્યાએથી પણ લોકો આ સ્ટેજ સુધી આવશે અને આ મેસેજ તમામ વર્ગ, ગામડાના નાના વ્યક્તિ પાસે પણ આ જશે અને લોકો પણ આ ઈચ્છી રહ્યા છે. હવે લોકોને એમ લાગે છે કે અમારે આગળ વધવું જોઈએ અને જ્યારે બંધારણની વાત આવી હતી ત્યારે એ બંધારણની વાત નીચેથી જ આવી હતી કે આવું કંઈક કરો, નહીતર સમાજ આજે ખૂબ નીચી કક્ષામાં જઈ રહ્યો છે. આપણે શિક્ષણ નથી લઈ શકતા, આપણા બાળકોને એ સારું શિક્ષણ આપી શકતા નથી અને આપણે દેવાના ડુંગરમાં ડૂબી જઈએ છીએ. આવો નીચેનો વર્ગે જ્યારે આ વાત કરી ત્યારે ત્યાંથી તાલુકા લેવલેથી જિલ્લા લેવલે અને બધા આગેવાનોએ બેસી અને આ બંધારણ તૈયાર કર્યું, ત્યારે લોકોએ એને ઉત્સાહભેર સ્વીકારી લીધું છે અને આજે પણ લોકો સ્વયંભૂ અહીંયા એમના વિકાસ માટેની વાત હવે ખરા અર્થમાં સમજ્યા છે, માટે અહીંયા લાખોની સંખ્યામાં રાતના 3 વાગે આવવાના છે. નહીતર આજે
દિવસે પણ લોકોને બોલાવવા ખૂબ અઘરી વાત છે, પણ આજે 3 વાગ્યાનો સમય રાખી અને લોકોને એમ થાય કે રાત્રે જાગીને પણ હવે એક સમાજને મેસેજ આપવો છે અને લોકોના મગજની અંદર પણ એવું વાત બેસે કે રાતના 3 વાગે ગયા હતા અને 3 વાગે જ્યારે પરોઢીએ એક સંકલ્પ કર્યો હોય સમાજને આગળ વધારવાનો, બાળકોને શિક્ષણ આપવાનો, કુરિવાજોમાંથી નીકળવાનો અને વ્યસનોમાંથી નીકળવાનો જ્યારે આવો સંદેશ લઈને અહીંથી જશે ત્યારે ખૂબ સારું પરિણામ મળશે એવી મને આશા છે. સર્વાનંદભાઈ, ઠાકોર સમાજની આ પહેલને કેવી રીતના જુઓ છો કે 10 વર્ષે પરિવાર એકઠો થયો તે આપે કહ્યું, પરંતુ કેમ એકઠા થવાની જરૂર પડી? શું હજુ પણ આ સમાજની અંદર મોટા ચેન્જીસની જરૂર છે? બિલકુલ ચેન્જીસની જરૂર છે. મોડે પણ ફરીથી ભેગા થવાનું સ્વપ્ન કેમ 10 વર્ષ સુધી બીજી વાર ન મળ્યા એ પ્રશ્ન છે, પણ 10 વર્ષે મળ્યા અને જે એમના મનમાં છે કે કેમ કરીને રાજકીય રીતે, સામાજિક રીતે અને બીજાની સાથે પલોઠી વાળીને કે ખુરશીમાં સાથે બેસી શકીએ એટલા આપણે સક્ષમ થઈએ એ વિચારના ઘણા કાંઠા માણસો સમાજના જે લોકો આગેવાન થયા છે એમને આ વિચાર આવીને અંત્યોદયના માણસોને, અભ્યુદયના માણસોને લઈને આજે મોડી રાત્રે ભેગા કરીને સવારે પરોઢે એક નિશ્ચિત સાથે છૂટા પડવાનો એમનો નેમ છે. એ ખરેખર સારી વાત છે, પરંતુ ક્યાંક રાજકીય રોટલો શેકાવાની પણ ગણતરી હોય એવું દેખાય છે અત્યારે હાલ. કારણ કે આમાં ભાજપ, કોંગ્રેસ, બીજા કોઈ પક્ષ, ગ્રામીણ લેવલની કંઈક પોલિટિક્સ કે જિલ્લા લેવલનું કે રાજ્ય લેવલના બધા જ એક પ્લેટફોર્મ પર ભેગા થયા છે. માટે આજે નહીં તો કાલે સરકાર ઉપર અથવા તો પોતાનું સત્તારૂઢ કેવી રીતે થઈ શકાય આપણો સમાજના મતોને બીજી જોઈને એ પણ એને પણ આપણે વિચારવું રહ્યું. ભાઈ રાયકરણજી, જ્યારે 10 વર્ષ પહેલા સંમેલન યોજાયું હતું દિયોદર ખાતે, ત્યારે ઘણા બધા નિયમો અને ટેક લેવામાં આવી હતી. ત્યારે તેમાંનો એક ડીજે ને લઈને પણ થોડુંક વાત કરવી છે. તો ડીજે નો નિયમ પણ લેવામાં આવ્યો હતો કે આ પ્રકારની જાતમ જોડ ને બધું ન જોઈએ, પરંતુ તેનો વિરોધ સમાજના કેટલાક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેને કેવી રીતના જુઓ છો અને ખાસ કરીને આ અમલીકરણની અસર કેટલા દિવસ સુધી રહે છે? ચોક્કસ ડીજેનો નિર્ણય એ અમારો નિર્ણય હતો જ નહીં. ડીજેનો નિર્ણય એ નીચેનો વર્ગ, જે યુવા વર્ગ છે કે યુવા વર્ગને આજે ડીજે ઉપર નાચવું ગમે છે અને આવું બધું, એ લોકોએ જ કીધું કે આ ડીજે જ એક આપણા દૂષણનું સૌથી મોટું કારણ છે. હવે સૌથી મોટું કારણ એવું છે કે ડીજેની અંદર રાત્રિ જગાની એક પ્રથા છે. હવે રાત્રિ જગાની અંદર આ લોકો ડીજે લાવે તો આખા વિસ્તારના નુસન્સ કલાકારો લાવે કે આવું લાવે એટલે એ નુસન્સ આવે અને એની અંદર ખૂબ બધો બગાડ થાય. એટલે એના માટે આ ડીજે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે જ્યારે ડીજે બંધ કરવાનો આવ્યો એટલે ડીજે લઈને જે ફરતા હોય ધંધાદારી લોકો, એ લોકોનો વિરોધ હતો. સમાજનો કોઈ વિરોધ નથી. આજે પણ હું લગભગ ગામડાઓની અંદર, ઘણા ગામડાઓની અંદર ત્યારે પ્રવાસ કર્યો છે, ત્યારે ગામડાના યુવાનો મને એમ કે છે કે નહીં, ડીજે તો બંધ રહેવું જ જોઈએ. ભલે કોઈ વિરોધ કરે પણ એક ગામમાં 1-2 ડીજે વાળા હોય તો એ ડીજે વાળા જ વિરોધ કરે છે. અને તેની અંદર ફક્ત ઠાકોર સમાજના નહીં, બીજા ડીજે વાળા અને આ બધા લોકો, કારણ કે સૌથી ડીજેનો મોટો ગ્રાહક જો કોઈ હોય તો તે ઠાકોર હતો. એટલે બીજા લોકોને પણ એમ લાગે છે કે જો ઠાકોર સમાજ આ બંધ કરે તો અમારી રોજીરોટી ઉપર અસર થાય, અમારા ધંધા ઉપર અસર થાય. એટલા માટેનો આ વિરોધ છે. બાકી સમાજની અંદર કોઈ વિરોધ છે નહીં. અને સમાજે સ્વયંભૂ જ્યારે આ બધું કર્યું હોય ત્યારે ના પાડવાનો કોઈ પ્રશ્ન નથી. અને ક્યારેક કોઈ પ્રશ્નો આવશે તો સતત અમારી ઠાકોર સેનાની ટીમ, ઠાકોર સમાજના આગેવાનો બધા જ આ માટે એલર્ટ છે. ક્યારેક કોઈ એવો પ્રશ્ન આવે છે તો અમે ત્યાં લેવલે અમે સોલ્વ કરીએ જ છીએ. અને ઠાકોર સમાજે આજ દિવસ સુધી જે બંધારણો કર્યા છે કે બધું કર્યું છે તે 100% આજે લાગુ છે. ઘણા ગામોમાં તો વર્ષોથી પણ લાગુ છે આ વસ્તુ. સર્વાનંદજી, સૌથી પહેલા તો શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે આ મહાસંમેલનની અંદર. સાથે જ બહેનો અને દીકરીઓને ખાસ શિક્ષણ મળે તેની ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને હવે એક ધામ, જેવી રીતના અલગ અલગ સમાજના વ્યક્તિઓના ધામ છે, ત્યારે ઠાકોર સમાજનું પણ એક ધામ ઉભું થવા જઈ રહ્યું છે આજ મોડી રાતથી.
તેને કેવી રીતના જોવો છો? શિક્ષણ રીતના, રોજગારી રીતના આ સમાજે કેવા પ્રકારના કાર્ય કરવા પડશે કે જેથી સમાજ આગળ આવે? સમાજ ભવન બનાવવું એમાં કઈ ખોટું નથી, કારણ કે પાટીદાર સમાજ, રબારી સમાજ, એક્સ વાય ઝેડ અનેક સમાજોએ પોતપોતાના ભવનો બનાવી પોતાના સમાજના લોકોને શિક્ષણના પાયો મજબૂત કરી નોકરીમાં, વ્યવસાયમાં રોજગારી મેળવવા માટેની જે તકો ઊભી કરી છે એ જોઈને ઠાકોર સમાજ જ્યારે આજે જાગ્યો છે એ બહુ સારી વાત છે. બીજી વસ્તુ એ આપણે કીધું, ભાઈએ જેમ કે ડીજેના માટે હું જરા એક વાત કરી લઉં. વ્યવસાય કરનાર પણ એમના જ સમાજના છે અને ડીજેને માણવા વાળા અથવા તો એમાં ખર્ચો કરનાર પણ એ જ સમાજ છે. એટલે વિરોધ અને બંને એક જ ઘરમાંથી આવે છે. તો સમાજના આગેવાનો શું આ વ્યવસાય, ડીજેનો વ્યવસાય છોડીને બીજા વ્યવસાયમાં જોતરી ન શકે? એ સમાજના આગેવાનો એ પણ એક જોઈ લેવું જોઈએ કે ભાઈ તમે ડીજેનો એક વાત કરો છો, સેના અમારી આમ કરશે તેમ કરશે, બધું બરોબર છે, પણ જેટલા ગામમાં ડીજે વાળા હોય કે જે કંઈ પણ હોય એ લોકોને બીજા વ્યવસાય સાથે જોડી અને ડીજે બંધ કરવા માટેનું ઓછું થાય. કદાચ સદંતર બંધ ન કરી શકાય પણ એમાં માત્રતા તો ઓછી લાવી શકાય. બીજી વાત એજ્યુકેશનની વાત આવી. બેન દીકરીઓ ભણેલી હશે તો કુરિવાજોમાંથી ઘણી બદીઓ ઓછી થઈ જશે, એ સ્પષ્ટ દેખાય. આપણે જોઈએ છીએ કે જે સમાજની બેન દીકરી ભણેલી છે એ કુરિવાજોમાંથી મોટે અંશે બહાર આવી છે, એ આપણે બધા જોયું છે. જી રાયકરણજી, સરસ્વતી ધામની રચના થવા જઈ રહી છે. મોડી રાત્રે આજે એનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન થવાનું છે. તો તેની શું રૂપરેખા અને ખાસ કેમ અત્યાર સુધી આ પ્રકારના દરેક સમાજ તેમના સમાજના વ્યક્તિઓ માટે કામ કરી રહ્યું હતું, પરંતુ 10 વર્ષ કેમ લાગ્યા? એક મોટો સવાલ એ થયો છે. આમ તો આજે આ રૂપરેખા એવી રીતની છે કે આજે 3 વાગે વિધિવત કાર્યક્રમ શરૂ થશે. ત્યારબાદ 7 વાગે ભૂમિપૂજનનો કાર્યક્રમ થશે અને ત્યાં જગ્યા ને બધું કમ્પ્લીટ થઈ ગયું. પરંતુ હું તમને વાત કરું કે 10 વર્ષ અમને નથી લાગ્યા. અમે 10 વર્ષ પહેલા જે કાર્યક્રમ કર્યો એના પછી અમે જિલ્લા લેવલે અને તાલુકા લેવલે સતત અમે મથતા હોઈએ છીએ અને અમારી સંસ્થાઓ બીજા જિલ્લાઓની અંદર અને તાલુકા લેવલે બધે કોઈ લાઇબ્રેરીઓ કે છાત્રાલયો છે જ. પરંતુ જ્યારે અમને એવું જણાયું કે ગાંધીનગરની અંદર કે અમદાવાદના વિસ્તારની અંદર એક સારું ઇન્સ્ટિટ્યૂટ બને અમારું, તો અમારા બાળકો કોચિંગ જીપીએસસી યુપીએસસી લેવલની પણ તૈયારી કરી શકે. અને એ આશયથી બધા જ લોકોએ વાત કરી અલ્પેશભાઈને, તો અલ્પેશભાઈએ પણ એ વાતને સ્વીકારી કે આપણે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ કરીએ એના કરતાં એક ગાંધીનગર કે અમદાવાદની અંદર પણ હોય અને એ બીજા બધા સમાજોના વિદ્યાર્થીઓ પણ આ બધી તૈયારી કરતા હોય તો આપણા પણ વિદ્યાર્થીઓ આ રીતે તૈયારી કરે અને તે માટેનું આપણે એક ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવું જોઈએ. અને તે આશયથી અમે બધા વિચાર કરીને આ એક નિર્માણ કરવાનો વિચાર કર્યો છે અને સમાજને એક સાચા અર્થમાં અભ્યુદય તરફ લઈ જવાનો અમારો પ્રયાસ છે. સર્વાનંદભાઈ, સમાજને અભ્યુદય તરફ લઈ જવાનો એક સરસ વિચાર, એક સંમેલન અને સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે. ત્યારે આપે એક સરસ વાત કરી રાજકીય અને આ શક્તિ પ્રદર્શન છે કે રાજકીય છે કે પછી ખરેખર સમાજની ચિંતા છે? શક્તિ પ્રદર્શનને ના પાડી શકાય એવું નથી, કારણ કે આ પહેલા શંકરસિંહ બાપુએ પણ સેના ઊભી કરી હતી. આજે સરદાર ધામ પણ આપણે જોઈ શકીએ છીએ કે આજ એ જ એવઠા નીચે એક ખોંડલ ધામ બહુ સરસ માતાજીના એના કરી અને સર્વે પટેલ જ્ઞાતિ, લેવા, કડવા, આંજણા, એક્સ વાય ઝેડ બધા જ લોકો એક ઓઠા નીચે રહી અને સરકાર ઉપર અથવા પોતે રાજકીય રીતે ક્યાંક પોતાનો સમાજનો દબદબો મજબૂત રહે એવો દેખાય આપણે બધા જ જાણીએ છીએ બધામાં. અને આજે ઠાકોર સમાજ શક્તિ પ્રદર્શનના સાથે સરસ્વતી ધામ ઊભું કરવા જઈ રહ્યું છે. બહુ આનંદની વાત કહેવાય, પણ ભવિષ્યમાં એનો રાજકીય લાભ તો આમ નહીં તો તેમ, આમ પકડો કે ડાબી બાજુ જમણી બાજુ પકડો, પણ એ તો રહેવાનું જ અને એને પણ આપણે ના નહીં પાડી શકીએ.
રાયકરણજી, સમાજ આગળ વધી રહ્યો છે, સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે અને સૌ કોઈ છે કે દરેક યુવાને શિક્ષણ મળી રહે, સારું શિક્ષણ, સારી રોજગારી અને તેનું કુટુંબ સુખી થશે, તેનું ગ્રામ સુખી થશે તો રાજ્ય સુખી જ થવાનું છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કેમ અત્યારે આ પ્રકારના પ્રદર્શનની જરૂર પડી? 10 વર્ષની તો આપણે વાત કરી કે ધીરે ધીરે સમાજ સુધર્યો છે, સમાજની અંદર સારું શિક્ષણ જોવા મળી રહ્યું છે. હજુ પણ તેને વધારવા માટે આ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે એક સવાલ એ થાય છે કે તમે પણ એ સમાજમાંથી આવો છો, તમે તે સમાજના સલાહકાર પણ છો, તો યુવાનોની ખરેખર સ્થિતિ હાલમાં સમાજમાં શું છે? હાલમાં સમાજમાં અમારા યુવાનોની સ્થિતિ થોડીક નબળી દેખાતી હતી બીજા સમાજોના કમ્પેરિઝનમાં. ત્યારે અમે આમ તો જે સમયે અમે વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરેલો એ સમયે પણ વ્યસન મુક્તિની ખૂબ જરૂર હતી અને એ સમયે પછી અમે સતત વધતા રહ્યા. શિક્ષણનું પ્રમાણ ચોક્કસ અમારા સમાજમાં વધ્યું છે, પણ જે ગતિએ વધવું જોઈએ એ ગતિએ હજી વધ્યું નથી. અને ત્યારે આમ તો કહે છે ને કે અહીંયા કોઈ રાજકીય એજન્ડા કે રાજકીય તમને, પરંતુ આમાં કેવું છે કે અમારે ત્યાં કોઈ પણ અમારો વ્યક્તિગત પ્રસંગ હોય અને થોડીક વધારે સંખ્યા આવે ને તો એ લોકો એવું કહેતા હોય કે ભાઈ કંઈ તમારે ધારાસભા લડવાની થાય છે કે કેમ આટલી. એટલે રાજકારણ રીતે મૂલવવાનું કરે જ છે લોકો અને કરે, એમાં કોઈ બે મત નથી. પરંતુ અહીંયા અત્યારે અમારે ભાજપ, કોંગ્રેસ અને તમામ અલગ અલગ વિચારધારાઓના લોકો પણ એક સાથે એક મંચ ઉપર આવે એ અમારા માટે ખૂબ મોટી વાત છે. ઠાકોર સમાજના ઇતિહાસમાં પહેલી વાર એવું હશે કે આટલા કોઈ પણ મતભેદ વગર એક મંચ ઉપર આટલા મોટી સંખ્યાની અંદર લોકો આમાં બેસે, તેમાં તમામ રાજકીય પક્ષના લોકો પણ એમાં હશે. એટલે અમારા માટે ખૂબ આ સારી વાત છે અને યુવાનોએ આખી ટોટલ વાત એક્સેપ્ટ કરેલી છે અને યુવાનોની સ્થિતિ થોડીક અમને એવી લાગી ત્યારે અમે ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. સર્વાનંદભાઈ, અત્યારે એક જ મંચ ઉપર આપણે પક્ષ કે પાર્ટીની વાત નથી કરવી, એક જ મંચ ઉપર ઘણા બધા પક્ષ જોવા મળશે, પાર્ટી જોવા મળશે, અગ્રણીઓ જોવા મળશે, ક્યાંક કોઈકના વિરુદ્ધ ઉભું રહેતું હોય ચૂંટણીમાં તેવું પણ જોવા મળશે. પરંતુ અત્યારે સમાજ એક થયો છે, ખૂબ જ સારી એવી બાબત છે. ત્યારે આપે ખાસ જયારે રાજકીય મુદ્દો આની અંદર વચ્ચે મૂક્યો ત્યારે સવાલ એ થયો છે કે આ સ્તર ઉપર જયારે સંમેલન થઈ રહ્યું છે ત્યારે તેની અસર રાજકીય પલડા ઉપર શું પડશે? બિલકુલ પડશે. કારણ અત્યાર સુધી વેરવિખેર ઠાકોર સમાજને આજે એક મંચ ઉપર સવારે મોડી રાતથી સવાર સુધી અને સરસ્વતી ધામના ખાતમુહૂર્તના સાથે જે લાખોની સંખ્યામાં એમના ભેગા થવાના છે. ઓફકોર્સ રૂલિંગ પાર્ટી અથવા તો બીજા પોલિટિકલ પાર્ટીના માણસો પણ આને તાકાત જોશે કે ભાઈ એક સમાજ જે ઊંઘ્યો હતો અથવા પોતે છડાયેલો છે, પાછોતરો છે, એ દોડમાં રેસમાં ભાગ લેવા માટે તત્પર થઈ ચૂક્યો છે. માટે રાજકીય રીતે લોકો ચિંતિત તો રહેશે જ. આજની ચર્ચા હવે ઠાકોર સમાજનું સંમેલન અને આ સંમેલન આજે મોડી રાતથી વહેલી સવાર સુધી થવાનું છે અને આ ચર્ચા કરવા માટે રાયકરણજી ઠાકોર અને સર્વાનંદ ભટ્ટ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી આજે લોકમંચમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને કરીશું ચર્ચા. હાલ મને આપશો રજા. નમસ્કાર.